નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાઈ બસત્ય અને આપ નિહાળી રહ્યા છો હરદીપી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ઊભા પાકને નુકસાન થતા હોવાની ફરિયાદ સાથે આજે ખેડૂતો રોષે ભરાયા હતા। વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના કારણે ભરૂચ તાલુકાના થામ ગામથી મહુદલા ગામના ખેતરોમાં પાણી ભરાવાથી ધરતીપુત્રોના માથે આર્થિક નુકસાનીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ વળતર તેમજ પાણીના કાયમી નિકાલની માંગ કરવા સાથે આંદોલનની ચીમકી પણ આપી રહ્યા છે। ભરૂચમાંથી ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારના 3 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન, પાળભૂત બેરેજ યોજના અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટ પસાર થાય છે। જો કે આ પ્રોજેક્ટો છેલ્લા ઘણા સમયથી વિવાદ રહ્યા છે, ત્યારે ભરૂચના થામ ગામ સહિત અન્ય ગામમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ પસાર થનાર છે, જેની કામગીરીના ભાગરૂપે પિલ્લરો ઉભા કરવા સાથે ખેતરો પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાહનોની અવરજવર માટે કાચા રોડ બનાવાયા છે, જે ઊંચા હોવાથી ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। હાલમાં વરસેલા 7.5 ઇંચ વરસાદથી થામ ગામના ખેતરો સરોવર બની ગયા હોય તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। ખેડૂતોના મોંઘા બિયારણ અને મહેનત બાદ ઉગેલા પાક પાણી ગરકાવ થઈ જતા ભારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોએ આવ્યો છે। થામ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો અને ગ્રામજનોએ આ અંગે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટર અને અન્ય સ્થળે પણ જરૂરી રજૂઆત કરી છે, પણ તેઓના બુલેટ ટ્રેનના અધિકારીઓ દ્વારા અન્ય સ્થળના પાણી નિકાલના ફોટો બતાવી કામગીરી થઈ હોવાના આક્ષેપો કરી રહ્યા છે। થામ ગામના ધરતીપુત્રોના માથે આકાશી આફતની સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી વરસાદી પાણીના નિકાલ અવરોધાતા આર્થિક નુકસાન નો માર પડ્યો છે। સરોવર બની ગયેલા ખેતરો જોઈ ધરતીપુત્રો બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આવકારી રહ્યા છે, પણ ચિંતા સાથે વળતર અને પાણીના કાયમી નિકાલ માટેની માંગ કરી રહ્યા છે, અને જો તેમ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે। હું થામ ગામનો રહેવાસી ઇમ્તિયાઝ આદમ પટેલ, હું પોતે ખેતી કામ કરું છું। હવે તમે જોઈ શકો છો કે આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ નોખવાથી અમારા ખેતરમાં કેટલું પાણી છે। હવે આ ખેતર છે કે તળાવ છે આજે અમને ખબર નથી પડતી। અમે અમારા ખેતર પર ભૂલા પડેલા છે કે અમારું ખેતર ક્યાં છે, એ રીતને અમે આજે ભૂલા ભટકેલા છે। જો અમને આ ખેતર અમારા પાણીમાં ડૂબેલા છે, અમે વાળમ વાળીને વાવેતર કરીએ, 3 વાળીને અમે ભીંડાનું વાવેતર કરેલું છે, મોઘા પાનનું ખાતર અમે એનામાં ઓળેલું છે, પણ આજે તે ચાળો ખાય છે તે ખાતરને અમારા, ને ભીંડાનું તો નામું નિશાન નથી રહેલું, જેનું કારણ છે કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટથી એ લોકોએ જે માટી પૂરેલી છે એ માટી 3 થી 3.5 ફૂટના ઢોળા નાખેલા છે બુલેટ ટ્રેનના પિલ્લરની બાજુમાં। હવે એ લોકોને અમે વારંવાર એ લોકોને કીધેલું છે કે અમને પાણીનો નિકાલ માટેની કોઈ પણ જોગવાઈ કરી આપો, પણ એ કોઈ પણ અધિકારી આટલે જોવાવી નથી આવતા ને કોઈ અમને એનો સાથ સહકાર આપવા દેખે રાજી નથી। આગળ પણ અમે એને 3/7/2023ના રોજ અમે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ પર અમે અધિકારીઓને અમે લેખિતમાં આવેદન આપેલું છે, ત્યાં પણ અમે મિટિંગ પણ કરેલી છે, પણ એ સાહેબે અમને કીધેલું હતું તે ઘરે કે અમે કંઈ કામ તમે કહેશો ત્યાં જગ્યાએ ભૂંગળા નાખી આપીશું, પણ એ લોકોએ આજ તારીખ લગન એવું કોઈ કામ અમને કરીને નથી આપેલું। તે છતાં પણ આજે અમને થોડાક દિવસ પર પંચાયત પર આવીને એ લોકો કહે છે ને અમને નોટિસ આપે છે કે અમે કામ તમારું કરી આપેલું છે, અમને ફોટા બતાડે, બીજી કોઈ સાઇઝના ફોટા અમને શો કરે ને અમને દેખાડે છે કે ભાઈ આ તમારા ગામનું કામ થઈ ગયેલું છે। જો ગામનું કામ થયું હોય તો તમે સરપંચશ્રીને તમે કહી શકો છો, તમે ડેપ્યુટી સરપંચ સાહેબને, પંચાયતના કોઈ પણ સભ્યને તમે બોલાવીને કહી શકો કે કોઈ પણ ખેડૂતને ગામના કોઈ પણ રસ્તા ચાલતા હોય બતાડી શકો કે અમે આ જગ્યાએ કામ કરેલું છે, પણ આ થામથી મોઢલાની વચ્ચે આ કોઈ જગ્યાએ કામ થયેલું નથી, બીજી જગ્યાએનું કામ થયેલું છે ને એ લોકો અમને આટલે ઉલ્લુ બનાવે છે, એ લોકો જાડી બુદ્ધિના અધિકારીઓ। જો અમને આ ખેતરોમાં પાણી ભરાયેલું છે એનું વળતર યોગ્ય 2 વર્ષથી નહીં મળે અમને એનું વળતર, તો અમે ગાઢી ચીડિયા માર્ગે અમે આંદોલન કરીશું ને આટલેથી હવે એ લોકોને અમે કોઈ પણ કામ કરવા નહીં દઈએ। આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે જણાવીએ સાહેબને। થામ ડેપ્યુટી સરપંચ મકસૂદ ઇસ્માઇલ ગફૂર, પોતે ખેડૂત પણ છું। આ 3/7/23ના રોજ અમે આ અરજી કરેલી હતી કે પાણી ભરાય છે અને એનાથી અમને ઘણું નુકસાન છે। કપાસ, ભીંડા, તુવેર વાવેતર કરીએ પણ ફેલ જાય છે 2 વર્ષથી। બુલેટ ટ્રેનનો રસ્તો છે જે 3 થી 3.5 ફૂટ ઊંચો છે, એનાથી પાણી રોકાય છે, એના માટે અરજી કરેલી છે અમે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં, પણ એનો કોઈ હજુ અભી તક નિકાલ થયો નથી। અને અમને વારંવાર આવીને અમને કહે છે કે તમારું કામ થઈ ગયેલું છે, જૂઠા ફોટા બતાવી ને અમારી પાસે NOC માગે છે, પણ અમે આપતા નથી।
એક પણ ખેતર પાસે ભૂંગળું કે કંઈ પણ મૂકેલું નથી. તો હવે અમારી પાસે આ ફ્રોડ કરીને આ જુઓ ભૂંગળા, એ ભૂંગળા મૂકેલા છે એવું બતાવી ને એમનું કામ ચલાવી લે છે. અમે આ 7મા મહિના 2023ની અંદર અમે કલેક્ટરશ્રીને આવેદન આપેલું હતું, પણ હજુ લગીને મને કોઈ એનું એ મળ્યું નથી કે ભાઈ કોઈ નુકસાની પણ નથી મળી કે એનું કંઈ ભૂંગળા પણ નથી નાખ્યા. ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્તોને સહાય ચૂકવવાની માંગણી કરતું આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લાના પૂરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ઘણા ખેડૂતો અને અલગ અલગ તાલુકાના ગામડાઓમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે ભરૂચ જિલ્લાના લોકોને ખૂબ મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને સરકાર દ્વારા નુકસાન પેટે તમામ પૂર પીડિતો અને ખેડૂતોને યોગ્ય વળતર માટે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ કરવામાં આવી હતી. વધુમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વર્ષ 2023માં ખાલી વળતરના નામે આશ્વાસન અપાયું તે પ્રકારે આ વર્ષે ન થાય તેમ પણ ખાસ કટાક્ષપૂર્વક આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું. આ અંગે મુખ્યમંત્રીને સંબોધીને આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. ભરૂચ જિલ્લાના પૂર અસરગ્રસ્તો તેમજ ખેડૂતોને થયેલા નુકસાન અંગે વળતરની માંગણી સાથે જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ સપ્ટેમ્બર મહિનાના શરૂઆતમાં ધમરોડી નાખ્યું હતું. વાલિયા તાલુકામાં 14 કલાકમાં 16 ઇંચ કરતા વધુ વરસાદ અને હાંસોટમાં કીમ નદી ઓવરફ્લો થતા તેમજ આમોદ અને જંબુસરમાં દાદર નદી એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કેટલાય વિસ્તારોમાં નુકસાન થયું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલ તાલુકા જેવા કે જંબુસર, આમોદ, વાલિયા, હાંસોટ, નેત્રંગ તેમજ અન્ય તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને નુકસાનીનું વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર જંબુસર તાલુકાના ખાનપુર, કુંઢળ, મંગળાદ, બોજાદરા, અણકી, જાફરપુરા તથા જંબુસર તાલુકાના અન્ય ગામોમાં મુસળધાર વરસાદ થવાથી ખેતીમાં પારાવાર નુકસાન થયું છે. જંબુસર તાલુકાના ખાનપુર ગામની પાછળ આવેલ સોલ્ટના માલિકોએ મોટા પાડા બનાવી દીધા હોય પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે ખેતીમાં ભયંકર નુકસાન થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લામાં પૂરના કારણે ડૂબી જવાથી મૃત્યુ પામેલ હોય તેનું પણ સરકાર તાકીદે સર્વે કરાવી નુકસાનીનું વળતર ચૂકવે એ સહિતની માંગ કરવામાં આવી હતી. તો આમોદ તાલુકાના પુરસા, કાંકરિયા, આછોદ, વાડિયા, રાણીપુરા તથા દાદર નદીના કિનારાના ગામોમાં પણ ખેતીના પાકોને ભયંકર નુકસાન થયેલ હોય, જે બાબતે પણ સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં આવેલા આજે અતિવૃષ્ટિના કારણે તમામ ખેડૂતો પાયમાલ થયા છે. ચારે બાજુ રસ્તાના ઠેકાણે કે અગાઉ પણ આપણે કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી. આજે ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદથી લઈને વાલિયાથી લઈ નેત્રંગથી લઈને તમામ તાલુકાઓમાં ખેડૂતોની બેહાલી છે. રેલનું પાણી ઘૂસી ગયું છે. પાણી કયા કારણસર ઘૂસી ગયું છે એની તકેદારી કરવાની જરૂર છે. કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. આજે ખાનપુર ગામના ગામજનો બી અમારી સાથે છે. ખાનપુર ગામ, કુંડણ, મંગણાદ એવા જે ઇફેક્ટિવ આસપાસના ગામ છે ત્યાં દાદર નદીનું વધુ પ્રમાણમાં પાણી ઘૂસી ગયું. ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું. પાયમાલ ગામ થઈ ગયું. શા કારણે થયું કે આજુબાજુ સોલ્ટ આવેલા છે. સુપર સોલ્ટના સિદ્ધાર્થ સોલ્ટ છે, સાથે સાથે રીઢી સોલ્ટ છે, તો અનેક સોલ્ટ ત્યાં આવેલા છે સુપર સોલ્ટના. એ સોલ્ટમાં જે સોલ્ટની જગ્યાની ફાળવણી થાય છે એ ફાળવણીની બાજુમાં 300 મીટર જેટલી જગ્યા ખુલ્લી રસ્તા માટે રાખવામાં આવે છે. તેના હજારો મીટરની સંખ્યામાં આ લોકોએ દબાણ કરેલું છે. અધિકારીઓ જાણે છે, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતા જાણે છે, છતાં પણ આ કાળા કાન કરીને આજે આ ગામોને બરબાદી તરફ મૂકેલા છે. આજે જેનું દબાણ કરેલું છે સુપર સોલ્ટ, મારા ખાનપુર ગામના આગેવાનો ત્યાં રજૂઆત કરે, કંઈક કરવા જાય, સુપર સોલ્ટના આગેવાનો પોલીસ લઈને આવે. પોલીસને બી કહું છું કે શાનમાં રહેજો, માપમાં રહેજો. કોઈ આગેવાન પર એફઆઈઆર કરવાની નથી. રસ્તો હોય, કોઈનું મકાન આવતું હોય, પાણીનો રસ્તો કોઈ દિવસ રોકી ના શકાય. મકાન આવતું હોય તો મકાન પણ તોડવું પડે. તો આ તો સરકારી જગ્યા પર દબાણ કરેલું છે. જંબુસર તાલુકામાં ટંકાડીથી લઈને અનેક ગામોમાં દબાણ કરેલું છે. સોલ્ટના સુપર સોલ્ટના માલિક આજે પોલીસની ધમકી આપી એફઆઈઆર ગઈને મારા ગામના આગેવાનને
ગામના સરપંચને ગામના કોઈ પણ નાગરિકને દબાવવાની કોશિશ કરશે એ જિલ્લા કોંગ્રેસ સમિતિ કોઈ સંજોગોમાં સાથી નહીં લે. જો આ રસ્તાઓ ખુલ્લા નહીં થાય, આ પારાઓ દૂર કરવામાં નહીં આવે, માટીના એટલા બધા પારા નાખી દીધેલા છે કે ગામો ગામ દુબાણમાં જતા રહ્યા, ઘરે ઘરમાં પાણી ઘૂસી ગયું, ખેડૂતોમાં પાસે ખેતરમાં પાણી ઘૂસી ગયું, આજુબાજુના બહુ જ ખરાબ અને દયનીય હાલત છે. ત્યારે તાત્કાલિક ધોરણે રસ્તા ખોલાવવા માટે આ કરવામાં આવે. નહીં કરે, અમે ગાંધી ચીટિયામાંથી અત્યાર સુધી કરતા હતા, એક ગાલ ધરીને બીજા ગાલે મારતા હતા, પણ આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાનપુર ને જંબુસરના અન્ય ગામો સાથે જિલ્લાના ખેડૂતો સાથે છે. અમે જાતે ઉભા રહીને પાણો તોડાવીશું. સુપર સોલ્ટ વાળાને કહું છું કે તું કેટલી એફઆરઆઈ કરવાનો, પોલીસ કેટલી એફઆરઆઈ ખોટી કરશે, અમે કોઈનાથી ડરવાના નથી. પણ જે સરકારી દબાણ છે અને જે ગામને નુકસાન છે કોઈ સંજોગોમાં સાખી લેવામાં નહીં આવે. આજે અમે માગણી પણ કરી છે કે ખાનપુર ગ્રામ પંચાયત, ખાનપુર ગામના લોકો હવે આ રિન્યુ કરવા માંગતા નથી કે અમારા ગામનું આ નુકસાન, અમારા ગામની જમીનની દબાણ અમે આપવા માંગતા નથી. માટે કલેક્ટરશ્રીને એ પણ રજૂઆત કરી છે કે આ સોલ્ટો ફરી રિન્યુ ના થવા જોઈએ, ટંકારીની આસપાસના પર રિન્યુ ના થવા જોઈએ, કારણ કે આ લોકોની જો હુકમાની અને બેદાદાગીરી છે એની પર નિકાલ કરવા માટે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરાવી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા 19 જેટલા પીઆઈ ની આંતરિક બદલીઓ કરી નાખતા પોલીસ બેડામાં ખળબળાટ મચી ગયો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાએ એકાએક જિલ્લાના કેટલાક પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો ગંજીફો ચીપતા જિલ્લાના પોલીસ બેડામાં ગણગણાટ જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આજે જિલ્લાના વિવિધ પોલીસ મથકોના 19 પોલીસ ઇન્સ્પેક્ટરોની જિલ્લામાં જ આંતરિક બદલીના ઓર્ડર જારી કર્યા હતા, જેમાં અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પીઆઈ બીએન સાગરની ભરૂચ એલસીબીમાં બદલી કરી હતી. તેમના સ્થાને ઝઘડિયાના પીઆઈ આરએચ વાળા, જ્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એચબી ગોયલને રાજવાડી પોલીસ મથકે બદલી કરાઈ હતી. તેમના સ્થાને લીવ રિઝર્વ પીઆઈ પીજી ચાવડાની વરણી કરવામાં આવી છે, જ્યારે પાલેજ પોલીસ મથકના પીઆઈ એસએમ દેસાઈની પાનોલી પોલીસ મથક ખાતે બદલી કરાઈ હતી. આ ઉપરાંત જિલ્લાના વિવિધ પોલીસ મથકના પીઆઈની અન્ય પોલીસ મથકે બદલી કરાઈ હતી. અંકલેશ્વર જેડીસીમાંથી 3 બાઇકોની ચોરી કરનાર વાહન ચોરને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસે ચોરી થયેલ મોટરસાયકલ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જેડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા, તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જેડીસી મનમોહન ભજીયાની દુકાન પાસેથી એક ઇસમને ચોરીમાં ગયેલ 3 મોટરસાયકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૂળ મધ્યપ્રદેશના રહીશ નરેશ ગોવિંદ તોમરને અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનના 1 તેમજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની 2 બાઇક ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. આ બાઇક ચોરીમાં તેના 2 શાગીર્દો રીતેન ઉર્ફે જીતેન તથા સુનિલને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વર ભરૂચ વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર ટેમ્પો ચાલકે પૂર ઝડપે ટેમ્પો હંકારતા અને જાહેરનામાનો ભંગ કરતા પોલીસે તેની અટક કરી હતી.
ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ હોવા છતાં એક આઈસર ટેમ્પો દોડતો નજરે પડ્યો હતો, જેનો વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને ટેમ્પો ચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો દર્જ કરી કાર્યવાહી આરંભી છે. ગત રાત્રિ દરમિયાન ભરૂચ વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પૂરપાટ ઝડપે પસાર થતા ટેમ્પોનો વિડીયો વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે નર્મદા બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ અંગેનું જાહેરનામું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરાયું છે. ફક્ત સરકારી એસટી બસોને જ પરવાનગી અપાઈ છે. આમ છતાં ખાનગી ભારે વાહનો ખાસ કરીને રાત્રિ દરમિયાન આ બ્રિજ ઉપરથી બેરોકટોક અવરજવર કરતા રહે છે. દરમિયાન વોટ્સઅપના એક ગ્રુપમાં નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એક સફેદ તથા વાદળી કલરનો આઈસર ટેમ્પો નંબર GJ04AW8256 નો નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થતો વિડીયો વાયરલ થયો હોવાનું અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ધ્યાને આવતા પોલીસ હરકતમાં આવી હતી અને ટેમ્પો ચાલક મૂળ બિહારના રહીશ એવા રામવીરસિંહ રામરાજસિંહ કુશવાહાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધવું ઘટે કે ભારે વાહનોના કારણે આ માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વ્યાપક બનતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના ફાટા તળાવ પાસે ગટરમાં ઇકો ગાડી ઉતરી જતા ફાયર બ્રિગેડની ટીમની મદદથી ગાડીને બહાર કાઢવામાં આવી હતી. ભરૂચના ફાટા તળાવ પાસે વરસાદી પાણી ભરાયા હોય એક મારુતિ ઇકો કાર ગટરમાં ખાબકી હતી. આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી જેસીબી મશીનથી કારને બહાર કાઢી હતી. ભરૂચમાં ફાટા તળાવ વિસ્તારમાં ગાંધી બજાર સુધીનો માર્ગ બનાવવાનો બાકી હોય આ માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. જ્યારે વરસાદી માહોલમાં આ માર્ગ ઉપરથી દરેક વિસ્તારનું વરસાદી પાણી પસાર થાય છે. જો કે સ્થાનિક લોકોનું માનીએ તો માર્ગ નહીં બનવાના કારણે બાળે માસ પાણી ભરાયેલ રહેલ જોવા મળે છે, જેના કારણે અનેક વાહનો ફસાઈ જવાનો બનાવ બને છે. આજે બપોરના સમયે એક ઇકો કાર ચાલક આ માર્ગ ઉપરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન આ માર્ગ ઉપર પાણી ભરાઈ રહેલ હોય તે ગટરમાં ઉતરી ગયો હતો, જેથી અંદર સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ભરૂચમાં બિસ્માર માર્ગના કારણે અનેક વાહન ચાલકોના વાહનો ફસાતા હોય છે, પરંતુ પાલિકા કે સંબંધિત વિભાગોને તેનાથી કોઈ લાંબો ફરક પડતો હોય તેમ લાગતું નથી, કારણ કે મોટાભાગના માર્ગો બિસ્માર બન્યા છે અને લોકોના વાહનોને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ તેમ છતાં પરિણામ સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઘટનાની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાને કરતા તેઓ તાત્કાલિક ટીમ સાથે સ્થળ ઉપર દોડી આવી જેસીબીની મદદથી ગટરમાંથી વાહનને બહાર કાઢી હતી. ત્યારે પાલિકા દ્વારા આ માર્ગને વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અંકલેશ્વર ફેમિલી કોર્ટ દ્વારા ભરણ પોષણની રકમ બાબતે સજા પામેલો નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર ફેમિલી કોર્ટ દ્વારા ભરણ પોષણની રકમ આપવામાં કસૂરવાર થયેલ તેમજ સજા પામેલ નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વર સોસાયટીમાં રહેતા રાજેશ રવિન્દ્રનાથ ઓઝાને અંકલેશ્વર ફેમિલી કોર્ટ દ્વારા ભરણ પોષણની રકમ આપવામાં કસૂરવાર થવા બદલ 210 દિવસની મુદ્દત સુધીની સાદી કેદની સજા કરી હતી, પરંતુ આરોપી સજા બાદ નાસ્તો ફરતો હતો, જે બાદ કોર્ટે તેની ધરપકડનો વોરંટ કાઢતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વરની SVEMI સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષકોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરની SVM ગુજરાતી માધ્યમ શાળામાં શિક્ષક દિન પ્રસંગે સન્માનીય વધામણા કાર્યક્રમ યોજાયો હતો. નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું, તો 25 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તો વિવેક અમૃતમ મેગેઝિનનું વિમોચન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં શિક્ષક દિન પ્રસંગે સન્માનીય વધામણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ શાળામાં આ કાર્યક્રમનો મૂળ આશય ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે UPL યુનિવર્સિટીના ડિરેક્ટર અશોક પંજવાણી અને ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર ભાવના શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળા મેગેઝિન વિવેક અમૃતમનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા વય નિવૃત્ત સારસ્વત શિક્ષકોનો શાલ ઓઢાડી અને શાળામાં 25 વર્ષ પૂર્ણ કરનાર કર્મનિષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર અને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં કાર્યક્રમમાં અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શિક્ષકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજે ટીચર્સ ડે ના નિમિત્તે મને સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં જે આમંત્રણ આપ્યું છે બોલવા માટે, એને બદલે હું ખૂબ ખૂબ આભારી છું સ્વામી વિવેકાનંદ સ્કૂલને માટે. અને આજનો જે વિષય મારો છે મારી બુકની ઉપર ટોક છે, એન્ટીડોટ ટુ એજિંગ. એન્ટીડોટ ટુ એજિંગમાં એક લાઈફસ્ટાઈલ બતાવી છે કે કેવી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ વ્યક્તિની
કારણ કે 35 પછી જે બી ચેન્જીસ શરીરમાં થાય છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ બધા ચેન્જીસ થવાના છે અને એને માટે જવાબદારી છે જો આપણે કોઈ એક્ટિવિટી ના કરીએ. ઇનએક્ટિવિટી, ઓબેસિટી, ડાયાબિટીસ આ મેઇન કારણ છે શરીરને માં ડિઝીઝ આવવાના. તો આ બધું જો આપણે અવોઇડ કરવું હોય તો ફિટનેસ બહુ જરૂરી છે અને આજે મારો જે વિષય છે મેઇન ફિઝિકલ ફિટનેસની ઉપર છે. અને જો એ ક્વોલિટી લાઈફ જીવી હોય તો તમારે થોડા એંગલ્સ તમારે ધ્યાન આપવા પડે, જેવી રીતે તમારું ડાયટ છે, તમારું સ્લીપ છે, તમારી એક્ટિવિટી છે, આ બધા પર જો ધ્યાન આપીએ તો આપણે ગમે એટલા વર્ષના થઈ શકીએ, ઇવન 80 વર્ષે બી આપણે ફિટ રહીએ. જે અમારા ગાયનેક સોસાયટીનો અને મેનોપોઝ સોસાયટીનો મોટો છે કે ઇવન ઇન્ડિપેન્ડન્ટ એટ 80, અમે એવું કહીએ છીએ કે 80 વર્ષે પણ તમે ઇન્ડિપેન્ડન્ટ રહી શકો. તો આજે મારે થોડીક લાઈફસ્ટાઈલ વિશે વાત કરવાની છે અને આ લાઈફસ્ટાઈલ પર મેં એક બુક લખી છે. કોવિડના ટાઈમ પર જે આટલો ટાઈમ મળ્યો તેમાં મેં એક બુક લખી છે અને એ બુક પર આજે મારે બોલવાનું છે. તો હું દરેક શરીરના એક એક અંગ વિશે અને ખાસ કરીને એક એક ડિઝીઝ, સમજો કે ડાયાબિટીસ હોય તો શું કરવું જોઈએ, બ્લડ પ્રેશર હોય તો શું કરવું જોઈએ, એ રીતે બધું ડિસ્કસ કરવાના છે. જેમાં એક્સરસાઇઝ બી આવશે, ડાયટ બી આવશે અને બીજા બધા પેરામીટર્સ. સપ્લિમેન્ટ્સ કયા લેવા જોઈએ બહુ મોટો પ્રશ્ન હોય છે. ઓઇલ કયું ખાવું જોઈએ, બધા પેશન્ટો આવીને એવું પૂછે કે બેન કયું શેંગ સારું, કયું તેલ સારું. તો એ બધા વિષયને પર મેં ડિસ્કસ કર્યું છે ને આજે અમે એ બધું ડિસ્કસ કરવાના છે આ સ્કૂલમાં આજે લેક્ચરમાં. અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે કરવામાં આવે છે, કેમ કે તેઓ વ્યવસાય શિક્ષક હતા. અંકલેશ્વરના પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપરાંત દિવ્ય જ્યોત સંઘ હોસ્પિટલના ઉપપ્રમુખ, નારાયણ બિઝનેસ સ્કૂલ અમદાવાદના ડિરેક્ટર જે શુક્લા અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફળવાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેઓએ જણાવ્યું હતું કે શિક્ષાનું ખૂબ મહત્વ રહ્યું છે. આજનો યુગ જ્ઞાનનો યુગ છે, નોલેજ જ પાવર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના જીવનમાં ગુરુનો અર્થાત શિક્ષકોનો શું મહત્વ છે અને ગુરુનો આદર જળવાય, એમના દ્વારા પ્રાપ્ત શિક્ષણ થકી પોતાનું અને શિક્ષકનું નામ રોશન થાય, એ રીતે સમગ્ર જીવન દરમિયાન કર્મ કરવાની પણ શીખ આપી હતી. શિક્ષકોએ પણ વર્ષની પરંપરા ગુરુ અને શિષ્યની છે, જે મુજબ એમનું વર્તન રહે એની ખાસ કાળજી લેવી પડશે તેમ જણાવ્યું હતું. તો શાળાના ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફળવાલાએ જણાવ્યું હતું કે શિક્ષણ વગરના વ્યક્તિની હાલના સમયમાં કલ્પના કરવી જ મુશ્કેલ થયેલ છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સારું શિક્ષણ મેળવવું, પણ સારું શિક્ષણ લોક, સમાજ અને જરૂરિયાતવાળા વ્યક્તિને ઉપયોગી થાય એ પ્રકારનું હોવું જોઈએ. આજના દિવસનું શિક્ષકના જીવનમાં ખાસ મહત્વ રહ્યું છે. આજે આખા દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થાય છે. આ ઉજવણી શિક્ષકોએ દેશના વિકાસમાં અને સારા નાગરિક ઘડવામાં ખુદ મહત્વનું યોગદાન આપે છે. તેના ભાગરૂપે આજે દુનિયામાં ભારત દેશમાંથી શિક્ષણ મેળવી આપણા દેશના વિદ્યાર્થીઓ દુનિયાને ઉપયોગી થયા છે અને દુનિયાના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. આનો જશ કોઈને જતો હોય તો તે આપણા દેશના શિક્ષકોના ફાળે જાય છે. એમની મહેનત, સારા વિચારો અને એમની દૂરંદેશીએ સારું શિક્ષણ આપ્યું છે. આજે દુનિયાની આશાની નજરથી ભારત દેશના સામે જોઈ રહ્યા છે તેમ પણ ઉમેર્યું હતું. આ પ્રસંગે શિક્ષકોનું સન્માન શાળાના ટ્રસ્ટીઓના ઉપસ્થિત મહેમાનો દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ગુરુ વંદના કરી હતી અને આજીવન પોતાના શિક્ષકોની અને ગુરુના શીખને ધ્યાનમાં રાખવાની મનોકામના વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી હતી. Myself Chovala Ifatnas and I play a role of principal for one day of Ankleshwar Public School. On this special day, I want to express my gratitude to make this opportunity as principal for one day. टीचर्स तो सभी लोग बनते हैं, लेकिन एक प्रिंसिपल बनना वो बहुत ही मुश्किल काम है. जब हम प्रिंसिपल बने तो हमें पता चला कि उसके पीछे कितनी सारी डिफ़िकल्टीज़ होती है, कितनी सारी रिस्पॉन्सिबिलिटीज़ होती है कि टीचर बनना इतना आसान नहीं है और प्रिंसिपल बनना तो बहुत ही मुश्किल है. आई वॉन्ट टू थैंक टू मिस्टर नाजू फड़वाला सर एंड अवर प्रिंसिपल रिस्पेक्टेड कविता मैम to make this opportunity to me as a principal of one day. I am very thankful to all the teachers, principal ma'am, Mr. Nazu Farwala sir, non-teaching staff and all to make this role to me that I being a principal of one day as Kavita ma'am, and I am very thankful to all to make this opportunity to me. मेरे को बहुत ही अच्छा लगा कि मुझे ये मौका मिला, वरना सभी को मौका मिलना इतना मुश्किल नहीं है, लेकिन मुझे मिला. ये बहुत ही मुश्किल काम है और जो
प्रिंसिपल होता है उनके पीछे बहुत ही सारी रिस्पॉन्सिबिलिटीज़ होती है, बहुत ही सारी डिफ़िकल्टीज़ होती है, तब जाकर पता चला कि प्रिंसिपल बनना इतना आसान नहीं है। सो मैं सभी का बहुत ही दिल से धन्यवाद करना चाहती हूँ। ભરૂચની જયેન્દ્રભાઈ આર્ટ સાયન્સ કોલેજ ખાતે તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચની જેપી કોલેજ ખાતે તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ શિક્ષક દિન નિમિત્તે 5મી સપ્ટેમ્બરના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવા સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। 100% પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સન્માન પત્ર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય મહાનુભાવોએ શિક્ષક અને શિક્ષક દિનની મહત્વતા વર્ણવી આયોજનને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, ભરૂચ જિલ્લા સમર્થા તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહોલ સહિત શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।